ગયો, બ્રશ કરી લીધું, જેવો તો કરી લીધું તો ટાઈટ બહુ એટલે મમ્મી શું કરે જોઈએ. હાલો મમ્મી શું કરો? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બધાને. જય મહાદેવ, રાધે રાધે. શું કરસ? ચા મૂકી હા વંશભાઈ માટે બિસ્કુટ ને ચા ખાય છે ભાઈ. થોડોક નાટક હોય એટલે નાસ્તામાં શું કરસ? પોપકોર્ન. આવું જ દે રોજ. શું બેટા આવું કઈ કરે રોજ? હે કમેન્ટમાં કહેજો વંશને નાસ્તો હું કેવો કરી દઉં એમ. કેવો કરી દે કહી દો અને તમે. કહેજો બધાય. અને તો તે ડૂટી ગયું. ચા દીદી હમણાં ભોજન કર્યા છે. રાઈડર ઉઠી ગયો. ખુરિયાનો હતા ઉઠી ગયા. પપ્પા જો વંશભાઈ નાસ્તો કરે જ છે ને ભાઈ. શું? બિસ્કિટ ચા. જો વંશાનું મેં પોપકોર્ન બનાવી દીધા નાસ્તામાં અને લાડુડી. શેની હે? ખજૂર પાક. હે? ખજૂર પાક. હા જા પોપકોર્ન કર્યા હતા. એક મુઠ્ઠીમાં આટલા થાય. જો આટલા મેં થોડાક ખાધા નહીં, આટલા આવી કાચી મકાઈ લઈ આવું, સસ્તી પડે અને સારા થાય એમ. ઘરના ચોખા જ ખરા. આવી મકાઈ લઈ આવું, મકાઈ લઈ આવું. ગરમા ગરમ પકોડે પોપકોર્ન. જો વંશભાઈ જાય છે મહાદેવજીએ. વંશભાઈ મહાદેવ લોટી ચડાવવા છાશ મૂકી છે. જો માખણ થઈ ગયું છે તો થોડીક વાર રાખવી પડશે. તો મોટર ગરમ થઈ જાય ને એટલે પછી થોડીક વાર બંધ કરી દઉં. જો બેન ઉમરા પૂજન કરી લીધું છે. જો લડુડો ઉઠી ગયો છે. ભાઈ માળા કરવા બેસી ગયા છે ને વંશભાઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? બસ જો 8:30 થઈ ગયા. હવે કાનાજીની સેવા પૂજા થઈ ગઈ છે. જો છાસી થઈ ગઈ, માખણ ઉતારી નાખ્યું અને ઘી કરવા મૂકી દીધું. હે જો કાનાજીની સેવા પૂજા થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. જો મારા દીવા ચાલુ છે. આજ તો છાશ કરી હતી, તાજું માખણ હતું તો લડ્ડુને તાજું માખણ ઉતાર્યું હતું ને તો કાનુડાને મેં ધરાવ્યું. લાગી દઉં તાજું માખણ છે ને તો એને ધરાવી દઉં. એટલે બસ હવે જો કામે હવે કરશું બધું. સેવા પૂજા થઈ ગઈ છે અને એના પપ્પાને કામ હતું, ગયા બહાર. છોકરાઓ બે સ્કૂલે ગયા છે. હવે આવે એટલે પછી ફોન કરીને પૂછીશ શું રસોઈ કરવી આ તે. હવે બસ જો કામ બાકી છે, કચરા પોતાની કરી લઉં પછી મળી. સ્કૂલેથી આવી ગયો. શેનું શાક કરસ? દૂધીનું. શેનું શાક કર્યું? દૂધી ખાવ તો બુદ્ધિ આવે. દૂધી નથી ભાવતી પણ ન ભાવે તો કંઈ નહીં, ખાવું જોઈએ. મને વઘારેલું દહીં કરી દે છે. પપ્પા શું કરે જોઈએ? હાલો શું કરવા? શું છે મમ્મી આ જમવામાં? જમવામાં ચાલો જમવા. જો છાશ, અથાણું, અડદિયો, રોટલો, ઘરનું ઘી. સવારે કર્યું આમ ઘી કહેવાય. જો તાજી છાશ, વંશાટું દહીં વઘારેલું અને દૂધીનું શાક, અડદિયો, છોકરાઓ હાટું ખજૂર પાક. ચાલો બપોરા કરવા. લડું દઈ દીધું છે જમવા. તુલસી પાને મૂકી દીધું છે. આ ટોકરી વગાડી પડદો દઈ દઈ આડો એટલે લડુ જમી લે. શું કરે બાબુ?
અનબોક્સિંગ એ કાચનું છે પપ્પા એમ કહી દો ખબર પપ્પા પેનથી અનબોક્સિંગ થાય કાચથી એને કહી દો એનું ટિફિન કર્યું તું ને પપ્પા તો એનું ટિફિન એ કર્યું તું ને ના 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 હું જ કરીશ જોયું ને કાચનું છે ઉપર વહી કહી દેજો ઈ નહીં લે શું આમાં ફેર પડતો ખોલ કે મારું હું શું ખોલું ને આમ આગો બેસ તો દેખાય વિડીયામાં વંશ દીદી નથી દેવાતી બસ બેને કંઈક મંગાવ્યું છે અનબોક્સિંગ કરે છે હવે નહીં આવડે લાઈને વંશ એવું શું ખોલવું હોય હવે માં મજા આવે તે તારું કે તારું હતું તને ખોલવા દેતું હતું બોલો કાતર લેવા જવાના આડસ છે મારું આ રીતે કોણ ખોલે છે પેકિંગ એ કમેન્ટ કરજો એટલે ખોલવા તો દે હું ખોલીશ બોલે બોલે કામ એવડો મીર ભરવાનું હતું યાર તું કામ એ નાખસ તું કે બોલો કાતર લેવા જવાના આડસ કેટલી યાર આ છોકરાઓને મને નહીં આ અને તારું ખાતે બધું માન નથી ખાતી તારી ખાતી તો બેને શું મંગાવ્યું હતું તમે બેન ચીલી ઓઇલ એટલે શું એવું એ આવે તીખું તેલ શું કહેવાય તીખું તેલ તીખું તેલ મારો બાપો સાચો લે હવે હું ખોલી શકું આ પપ્પા આમ કહી દો અને દઈ દીધું ને ફટફટ્યું એને આમ જ દેજો તે શું મંગાવ્યું ચીલી ઓઇલ વન શું કહેવાય બાબા હા શું કહેવાય તીખું ઓઇલ બસ વહી બોલે ગાબુ તીખું તેલ ઠીક સાચું જ કહેવાય ને ગુજરાતી મિનિંગ કીધો એને તું ઇંગ્લિશ બોલી ચીલી ઓઇલ ચીલી એટલે શું મરચા હા હા તે Oil તીખું એટલે- તીખું એટલે એટલે આમ- સ્પાઈસી થાય હા ચીલી અને તીખામાં ઘણો મરચાં તેલ કેનું હા એ મસાનું તેલ આલાનું ઇંગ્લિશ મીડિયમમાં ભણી આપણે પણ એને તને એને કન્વર્ટ કર્યું બરોબર ને ચીલી ઓઇલ આમાંય નંબર આવે બોલો નંબર 7 ચીલી ઓઇલ હા 1 વર્ષ સુધીની ગેરંટી હા જો ભાઈ બગડી છે તો અમને પાછું શીખવાય છે ચોટાડ્યું નથી ને એ ક્યાં હે સ્મેલ કર દેખાડતો કેવું ઓ સૂપ જેવું લાગે આવું મંગાવ્યું નાકમાં કંઈક થઈ ગયું ને તો તીખું તીખું થઈ ગયું સ્વિંગમાં માનો હું હું કે ને ના હાલે ના નાકમાં કંઈક થાય તો માર ન હુંગો ભાઈ અરે એમ કઈ અતિ સ્પાઈસી છે માર ન હુંગો ભાઈ હવે ઠેકાણું કર. મૂકી દો હાલ ખાવ ને મજા કરો લુખું ન ખાવાનું તો પીવો ગાંડા જેવી વાત કરી ગાંડા જેવી કેવા બાજે બોલ બે આવું શું બાબુ મજા આવતી છે તમને હે એને કેમ વાર વાર મૂકી દે ને હાલ પેલા એને કે મૂકી દે વાંસ વાર મૂકી દે ને પેલા મારી બેઇજ્જતી કઈ છે કઈ નહીં તો તારી ઇજ્જત છે તો બેઇજ્જતી કરે તારી એ થેન્ક યુ તારી સાથે વારમાં રાખમાં મૂકી દે નહીં હું કુદા રાજેન્દ્ર આમને બેન કઈ કહેવો ને શું કરીશ બેટા એ તમારો અવાજ ધીમો રાખો ને પડ્યા બોલ્યું બાબુ એ સ્ટાઈલ બતાવી દે તારી પપ્પા અરે બંધ નહીં થાય જો જો બંધ કર ને કે બસ દે સ્ટાઇલ કરી દીધી આવી તમારે કરી તને તો આના સ્પાઈસી વાર કર દે ને. વાળા ભાઈ આ એડા देख लीजिए कृष्णा बेन की स्टाइल જો જો પોપાડ દીધા कट नहीं होगा सो તમારે કરવી હોય ને તો આવજો 100 રૂપિયામાં કરી દઈશ सो હેર સ્ટાઇલ 100 રૂપિયામાં 10 જણો हाँ 100 રૂપિયામાં એક જણો હો? દો નહીં
₹50 હાલો મારવા જીમાં વિડીયો જતો હોય ને એના હાટુ ₹50 ડિસ્કાઉન્ટ કમેન્ટમાં કહેજો કોને હેરસ્ટાઈલ આવી કરવી છે એ હવે મૂકી દે રદ મૂકું દે હવે આ તો લાગી રહી તું તા મમ્મી શું કરસ શું કરસ બેટા આ મૂકવા શેકું છું જો ઠંડી મામી બેઠા હે મામી આવ્યા છે મૂકવા શેકું છું એમ. મામી ખજૂર પાક ખવડાય ખાધો મામી મજા આવી લે કઈ વાંધો નહીં હવે બીજા મુના મામાનો બર્થડે આવશે ને હમણાં ત્યારે બનાવીશ મામાને gift દેશે ઓ સરપ્રાઈઝ ને ક્યારે આવશે ભાઈનું બર્થડે હમણાં ડિસેમ્બરમાં કહેતા હતા મમ્મી તો હમણાં જ આ 9 કે 10 તો થઈ ગાઈસ જો અત્યારે વાગ્યા છે 7 અને હું ટ્યુશનમાં ક્યારની આવી ગઈ છું પણ અત્યારે અમારે છે ભજીયાનો પ્રોગ્રામ અને ભાવેશ કાકાની આવ્યા છે મુના મામાની આવ્યા છે ધીરુબાપા છે તો અમે બધા ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આજે ઓફકોર્સ વિન્ટર હોય ને એટલે ભજીયા તો હોય જ મમ્મી કામમાં હાલો ભજીયા ખાવા કયા કયા છે ભજીયા હે ભજીયા કયા કયા કેમ હમ મેથી લાલ મરચાના હા અને છોકરાઓ સાટું ચિપ્સ લસણિયા એ મને લસણિયા જોઈ ભારે આઈ લવ લસણિયા મમ્મી કડકડિયા તો ઓફકોર્સ નહીં થાય હે કડકડિયા નહીં થાય ઇટ્સ ઓકે કાંઈ વાંધો નહીં બીજા ઘણા બધા છે જીવનભા તો હે ને અમે હે ને લીલી ડુંગળી વાવી હતી તો મમ્મી કે એક લેતી આવું તો આપણે હે ને હું પહેલી વાર કાઢીશ જોઈ રીતના છે તો મમ્મી પહેલી લીલી ડુંગળી કરની યસ યસ હાલે અમે વાવી ઘરે હા સહી તો અત્યારે કંઈક આવો સીન છે તો જ્યારે ભજીયા થઈ જાય ત્યારે હું તમને બતાવું છું બાય આમાં છે મંત્ર મંત્ર જો 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 હાલો એને આપણે હે ને ઘોડિયા હું રહું છું જો મારે ને આમાં ભાવેશ કાકાનો છોકરો છે મંત્ર આગાતું 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 જો જો આગાતું મમ્મી ભજીયા તૈયાર કરે છે હાલો ભજીયા ખાવા હા જો ભજીયાનો પ્રોગ્રામ જોઈ લે આ છે લસણિયા પતરીના આ મેથીના હા. આ મરચાના ભજીયાનો પ્રોગ્રામ હે મંત્ર ભાઈ ઉઠો છે રમે છે મંત્ર શું છે કાકો લઈ ગયો દડો શું છે દડો હું કાકો મોબાઈલ લઈ ગયો શું છે એને મોબાઈલ જોવો જો મોબાઈલ જોવો તારે મોબાઈલ જોવે હાલો હાલો લો ભજીયાનો પ્રોગ્રામ છે આજ અને પપ્પા ને બધા બેસી ગયા હા 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 કેના કેના ભજીયા પપ્પા મુનામાં બોલો મેથી મરચા લસણિયા હા મેથીના છે હા. મરચાના છે લસણિયા છે હા કે મજા આવી મુના બામા એ ચાખ્યા એટલે એમને પૂછ્યું શું ગાઈસ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય